Hello friends and welcome to online lecture. Next definition is signum of permutation. The signum of permutation f belongs to Sn is denoted by Sgn of f. એટલે Sgn of f નો મતલબ થાય signum function on f which is defined as follow. એટલે કે જો f જો even permutation હોય તો signum function ની વેલ્યુ શું પુટ કરે 1. અધરવાઇઝ એટલે કે જો ઓડ ફંક્શન હોય તો ઇટ ઇઝ એની વેલ્યુ કરે પુટ -1. એટલે કે પ્લસ અને -1 એની રેન્જ થાય. પણ 1 ક્યારે હોય? જો ઇવન પરમ્યુટેશન હોય એફ, એટલે કે જેના ઉપર સિગ્નમ ફંક્શન એપ્લાય કર્યું હોય તો ઇવન પરમ્યુટેશન હોય તો 1, અધરવાઇઝ ઇટ ઇઝ -1. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ prove that order of permutation f belongs to Sn is equal to LCM of length of disjoint cycle. એટલે કે disjoint સાયકલની જેટલી લેન્થ હોય એનો તમે LCM ફાઇન્ડ કરો. એટલે કે ધારો કે 2 લેન્થની એક 3 લેન્થની સાયકલ મળતી હોય, ડિસજોઇન્ટ હોય જે, તો આનો એલસીએમ શું થાય 6, તો પરમ્યુટેશન ઓર્ડર થાય 6. એટલે ઓર્ડર ફાઇન્ડ કરવાની એક શોર્ટકટ મળી કે ડિસજોઇન્ટ સાયકલ પહેલાં ફાઇન્ડ કરો અને એનો લિસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે લસા ફાઇન્ડ કરો, એ તમને એનો ઓર્ડર ઓફ પરમ્યુટેશન આપે. તો કઈ રીતે આપે એ જોઈ. આ થિયરમ તરીકે પૂછી શકે અથવા એક્ઝામ્પલ તરીકે પણ પૂછી શકે. તો એફ ડિફાઇન કરી, લેટ અસ ડિફાઇન એફ τ1 τ2 અપ ટુ τk વિથ રિપ્રેઝન્ટેશન ઓફ એફ ઓન પ્રોડક્ટ ઓફ ડિસજોઇન્ટ સાયકલ. એટલે τ1 τ2 એ બધી ડિસજોઇન્ટ સાયકલ છે અને એનો પ્રોડક્ટ આખો એફ થાય છે, જે એફ પરમ્યુટેશન છે આપણું Sn નું. તો હિયર τi τj ઇઝ ઇક્વલ ટુ τj τi એઝ ધેર ડિસજોઇન્ટ. ડિસજોઇન્ટ છે એટલા માટે આ બંને ઇક્વલ થશે, કેમ કે τi અને τj નું મલ્ટિપ્લિકેશન કરીએ કેના બરાબર થાય? τj અને τi બરાબર. તો f રેસ ટુ n કરી તો ડિસજોઇન્ટ સાયકલના પાવરમાં પણ રેસ ટુ n આવે. લેટ અસ ri બી લેન્થ ઓફ સાયકલ τi. એટલે કે r1 લેન્થ લીધી τ1 ની, τ1 સાયકલની લેન્થ શું લીધી? r1. એટલે કે આ નંબર કોઈ હશે r1, ગમે તે હોઈ શકે. r2 લીધો આપણે τ2 ની લેન્થ, એ રીતે r3 લીધું τ3 ની લેન્થ, એટલે ri શું થાય? ધ લેન્થ ઓફ સાયકલ τi. એન્ડ લેટ એમ બી ધી એલસીએમ ઓફ, આપણે એલસીએમ કેનો લીધો? r1 r2, એટલે કે બધી લેન્થનો એલસીએમ લેવાનો, એને આપણે નામ આપ્યું એમ. તો ધેન τ રેસ ટુ એમ τi રેસ ટુ એમ, કેમ કે એમ આપણો ઓર્ડર થતો હોય, એમ જો ઓર્ડર થતો હોય તો τ રેસ ટુ એમ શું થાય? આઈડેન્ટિટી થાય, આઈડેન્ટિટી પરમ્યુટેશન. તો τi રેસ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી પરમ્યુટેશન વેર i રનિંગ ફ્રોમ 1 to k. હવે f રેસ ટુ એમ શું થાય? τ1 રેસ ટુ એમ τ2 રેસ ટુ એમ અપ ટુ τk રેસ ટુ એમ. પણ બધા આઈડેન્ટિટી છે તો મલ્ટિપ્લિકેશન પણ આઈડેન્ટિટી થશે. હવે ઓર્ડર ઓફ એફ ડિવાઇઝ એમ, ઓર્ડર ઓફ એફ ડિવાઇઝ એમ, કેમ કે એમ શું છે? એલસીએમ ઓફ ઈચ લેન્થ છે, તો એનો ઓર્ડર હંમેશા એલસીએમ ઓફ લેન્થ ઓફ ઈચ સાયકલ એને ડિવાઇઝ કરે. તો એફ રેસ ટુ ઓર્ડર ઓફ એફ, એફ રેસ ટુ ઓર્ડર ઓફ એફ શું થાય? આઈડેન્ટિટી, કેમ કે ઓર્ડર જેટલો હોય એનો પાવર કરી પરમ્યુટેશનમાં તો એ હંમેશા આઈડેન્ટિટી આપે. તો પણ એફ બરાબર શું હતું? τ1 τ2 અપ ટુ τk. એના પાવર શું કર્યું? ઓર્ડર ઓફ એફ. તો બધે આવશે ઓર્ડર ઓફ એફ, ડાબી બાજુ અને જમણી બાજુ. તો એને ડાબી બાજુ આ લખી શકે ને જમણી બાજુ આઈડેન્ટિટી પરમ્યુટેશન તો છે જ. તો શું મળશે? τ1 રેસ ટુ ઓર્ડર ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, કેમ કે τ1 τ2 અપ ટુ τk આર ડિસજોઇન્ટ સાયકલ. બીકોઝ આ કેમ આવે એનું કારણ આપ્યું છે. તો τ1 ઓર્ડર ઓફ એફ જો આઈડેન્ટિટી ન હોય તો એવો કોઈ એલિમેન્ટ મળશે p such that τ1 ઓર્ડર ઓફ એફ ઓફ p ઇઝ નોટ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. એટલે કે નોટ ઇક્વલનો મતલબ શું? એવો કોઈ p મળશે કે એના નોટ ઇક્વલ આઈડેન્ટિટી થતું હશે પરમ્યુટેશન. તો τ1 રેસ ટુ ઓર્ડર ઓફ એફ ઓફ p ઇઝ નોટ ઇક્વલ ટુ p, કેમ કે આઈડેન્ટિટી ઓફ p ઇઝ p. Here we will arrive its contradiction. P belongs to τ1.
કોન્ટ્રાડિક્શન ક્યાં મળ્યું? પી જો ટાઉ 1 માં છે અહીંયા કોન્ટ્રાડિક્શન મળ્યું. તો સપોઝ પી બિલોંગ્સ ટુ ટાઉ જે ઇઝ નોટ ઇક્વલ ટુ 1, કેમ કે 1 આવી ગયું અહીંયા, 1 નો કન્સિડર થઈ ગયું. તો હવે પી બિલોંગ્સ ટુ ટાઉ 2 ટાઉ 3 એ ગમે તે હોઈ શકે. તો ઇમ્પ્લાઇઝ ટાઉ 1 પી is equal to P as tau 1 and tau j are disjoint and P belongs to tau j, hence P doesn't belongs to tau 1 and tau 1 P is equal to P. So શું મળ્યું? tau 1 of order of f is P is equal to P, which is contradiction as અહીંયા એમ કહે છે not equal to, ના અહીંયા શું કહે છે? equal to. તો which is contradiction. Therefore P doesn't belongs to tau j for each j such that j is not equal to 1. That implies tau 2 order of fp is equal to p અને એ બધા ટર્મ સરખા થશે. Now tau p order of f is equal to tau 1 order of f, tau 2 order of f up to tau k order of f of p એના ઇઝ ઇક્વલ ટુ શું થશે? કેમ કે ટાઉ જે ઓર્ડર ઓફ પી ઇઝ ઇક્વલ ટુ પી છે, તો આના ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ખાલી ટાઉ 1 ઓર્ડર ઓફ પી વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ પી. એ ક્યાં થશે? ઇક્વેશન સ્ટારે કોન્ટ્રાડિક્ટ થશે, કેમ કે ટાઉ 1 ઓર્ડર ઓફ એફ શું આપણે મળ્યું? આઈડેન્ટિટી, અને અહીંયા આવે છે નોટ ઇક્વલ ટુ પી. Thus tau I order of f is equal to identity, એટલું આપણે પ્રૂવ કર્યું. That means order of tau I divides order of f, order of tau I divides order of f for each I running from 1 to k. પણ order of ji આપણે શું લીધું હતું? order બરાબર ri, કેમ કે એની લેન્થ આપણે લીધી હતી ટાઉ 1 ની r1, ટાઉ 2 ની r2, એ રીતે. તેનો ઓર્ડર શું થાય? ri ડિવાઇઝ ઓર્ડર ઓફ f, અને એમ બરાબર શું લીધું હતું? એલસીએમ ઓફ r1 r2 અપ ટુ rk. તો ri જો ડિવાઇઝ કરતું હોય ઓર્ડર ઓફ f ને, તો એનો એલસીએમ પર ડિવાઇઝ કરે ઓર્ડર ઓફ f ને. thus for equation 1 and equation 2, equation 1 શું મળ્યું હતું? ઇક્વેશન 1 મળ્યું હતું ઓર્ડર ઓફ એફ ડિવાઇઝ એમ, અને ઇક્વેશન 2 મળ્યું એમ ડિવાઇઝ ઓર્ડર ઓફ એફ. તો શું થાય? ઓર્ડર ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એમ, જે આપણે પ્રૂવ કરવાનું હતું. ઓર્ડર ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એમ, અને એમ શું હતું? એલસીએમ ઓફ r1 r2 અપ ટુ rk. ધેરફોર જો એફનો ઓર્ડર ફાઇન્ડ કરવો હોય તો શું ફાઇન્ડ કરવાનું? પહેલાં ડિસજોઇન્ટ સાયકલ, એની લેન્થ ફાઇન્ડ કરો, ઈચ લેન્થ, એ બધાનો એલસીએમ લ્યો, એ તમારો ઓર્ડર મળે એફનો. એક્ઝામ્પલ જોઈ તો ફાઇન્ડ ઓર્ડર ઓફ એફ આપેલો છે x6માં, તો ઓર્ડર ફાઇન્ડ કરવાનો, ડિસજોઇન્ટ સાયકલ ફાઇન્ડ કરવી પડે. પહેલી સાયકલ ફાઇન્ડ કરી 1 3, 1 ને 3 ઉપર મોકલે છે, પછી 3 ને 4 ઉપર, 4 ને 5 ઉપર, 5 ને પાછું 2 ઉપર, 2 ને પાછું 1 ઉપર. તો 1 લખવાની જરૂર નથી, કેમ કે અહીંયા આવી ગયું. તો એક સાયકલ ફાઇન્ડ થઈ. અને 6 ને 6 ઉપર એ લખવાની જરૂર નથી, કેમ કે આઈડેન્ટિટી છે 6 ને 6 ઉપર. અથવા આ રીતે સિંગલટન 6 લખો તો પણ કાંઈ વાંધો નથી. તો કેટલી લેન્થ થઈ? 1 2 3 4 5. આ 5 લેન્થની થઈ, આ 1 લેન્થની. તો 5 અને 1 નું એલસીએમ શું આવે? એલસીએમ ઓફ 5 1 લસા 5. તો ઓર્ડર ઓફ એફ થાય 5. Next example, find order of f. The given f belongs to S8. Disjoint cycle find કરવી પડે. 1 થી સ્ટાર્ટ કરો, 1 ને 2 ઉપર સેન્ડ કરે, 2 ને 3 ઉપર સેન્ડ કરે, 2 ને 3 ઉપર, 3 ને પાછું 1 ઉપર, જ્યાં અહીંયા આવી ગયું લખવાની જરૂર નથી. તો આ કેટલા લેન્થની સાયકલ બની? 3. હજી બીજા એલિમેન્ટ બાકી. 4 થી સ્ટાર્ટ કરો, 4 ને 6 ઉપર, 6 ને 5 ઉપર, 5 ને 7 ઉપર, 7 ને 8 ઉપર, 8 ને પાછું 4 ઉપર, એ આવી ગયું અહીંયા.
તો એ લખવાની જરૂર નથી. કેટલી લેન્થની? 3 ને 2 5, 5 અને 3ની લેન્થની સાયકલ બની, તો એલસીએમ શું આવશે? 15. તો એ તમારો ઓર્ડર ઓફ એફ. 5 અને 3નો એલસીએમ શું આવે? 15. લસા, therefore order of f is equal to 15. Next example, so that each element of an can be expressed as product of composition of cycle of length 3. એટલે કે બતાવવાનું છે બધા એલિમેન્ટ an એટલે ઇવન પરમ્યુટેશન, એને કઈ રીતે લખી શકો? કમ્પોઝિશન ઓફ 3 લેન્થની સાયકલ વડે લખી શકો. એ જોઈએ તો લેટ એફ બિલોંગ્સ ટુ એક એલિમેન્ટ લઈ an માં, તો એ કેવા પ્રકારનું હશે? ઇવન પરમ્યુટેશન. સો એફ કેન બી એક્સપ્રેસ એઝ પ્રોડક્ટ ઓફ ઇવન નંબર ઓફ ટ્રાન્સપોઝિશન. કેમ કે ઇવન પરમ્યુટેશન છે તો એની ડેફિનેશન પ્રમાણે ટ્રાન્સપોઝિશનની સંખ્યા કેટલી મળે? ઇવન મળે. તો ધીસ ઇવન નંબર ઓફ ટ્રાન્સપોઝિશન કેન બી ગ્રુપ્ડ ઇન્ટુ પેર. એટલે એને પેરમાં લખો એટલે ઇવન નંબર હશે. ટ્રાન્સપોઝિશન એટલે 2 લેન્થની, એટલે આ પ્રકારના હશે. એટલે આવા પ્રકારની પેર હશે. એ કેટલા નંબર હશે? ઇવન નંબર. આ 1 અને 2 ઇવન લખ્યા, અથવા 4 પણ લખી શકો, 6 પણ લખી શકો. સો ધેન વી હેવ 2 કેસ. 2 કેસ બને, કાં તો એ ડિસજોઈન્ટ હોય અથવા ડિસજોઈન્ટ ન હોય. આ 2 જ કેસ બને, ત્રીજો તો કોઈ કેસ હોઈ શકે નહીં. તો એનું મલ્ટિપ્લિકેશન કરી, ડિસજોઈન્ટ છે એટલા માટે, અથવા કમ્પોઝિશન લઈ, તો કમ્પોઝિશન વિથ આઈડેન્ટિટી એલિમેન્ટ એટલે આઈડેન્ટિટી, એટલે વચ્ચે આઈડેન્ટિટી એલિમેન્ટ એડ કરી શકો. હવે PQ ના PQ, PR PR આ મલ્ટીપ્લાય કરી PR PR, તો આ થશે આઈડેન્ટિટી. કેમ કે સેમ એલિમેન્ટનો સ્ક્વેર કરી એટલે કે 2 વાર કમ્પોઝિશન કરી તો એ હંમેશા આઈડેન્ટિટી આવે. પણ જોયું હતું આ રીતે એફ સ્ક્વેર બરાબર આઈડેન્ટિટી આવે હંમેશા. એકને એક એલિમેન્ટનો તમે 2 વાર કમ્પોઝિશન કરો તો હંમેશા આઈડેન્ટિટી આવે. તો આઈડેન્ટિટીની જગ્યાએ લખી શકો PR PR, એટલે 2 લેન્થની સાયકલ PR PR. PR જ કેમ લીધું એ આગળ ખબર પડશે, કેમ કે આપણે 3 લેન્થની સાયકલ બનાવી છે એટલા માટે PR લીધું. અને અહીંયા RS તો હતું જ. હવે આ બે પેર ભેગી કરો અને આ 2 પેર ભેગી કરો, એટલે આ લખાય. અલગ અલગ કાઉન્સમાં લખી નાખ્યું. હવે P ને Q ઉપર સેન્ડ કરે છે અને P ને પાછું R ઉપર, એટલે આ રીતે લખી શકો. P ને Q ઉપર સેન્ડ કરે એટલે Q ને તમે P ઉપર પણ લખી શકો કે P ને Q ઉપર, અને P પાછો કેના ઉપર જાય છે? R ઉપર. તો આ એક સાયકલ બની QPR. અને આના પરથી P ને R ઉપર અને R ને S ઉપર, એટલે આ સાયકલ બની. પહેલી સાયકલ કઈ બની? QPR. અને બીજી સાયકલ PRS. આ 2 સાયકલ બની જે 3 લેન્થની સાયકલ છે. તો ઇઝ ઇક્વલ ટુ અ પ્રોડક્ટ ઓફ 2 સાયકલ ઓફ લેન્થ 3. આવી રીતે અહીંયા કેટલા એલિમેન્ટ લીધા? 2. 4 એલિમેન્ટ લ્યો તો પણ આ સેમ પ્રોસેસ, 6 એલિમેન્ટ લ્યો તો પણ સેમ પ્રોસેસ, એટલે રિપીટ કરવાની જરૂર નથી. 2 એલિમેન્ટ માટે સાચું હોય તો બધા ઇવન પરમ્યુટેશન માટે પણ સાચું હશે. હવે આ વાત હતી ડિસજોઈન્ટ માટે. ડિસજોઈન્ટ ન હોય તો તેના માટે they will have one element common on both. ધારો કે એટલે કે ડિસજોઈન્ટ ન હોય તો કોઈ કોમન એલિમેન્ટ હશે. ધારો કે Q અને R કોમન એલિમેન્ટ છે તો એ બંને ઇક્વલ હોય, કોમન હોય એટલા માટે. તો PQRS ને આ રીતે લખી શકાય. PQ R બરાબર હું Q પુટ કરું અહીંયા, R બરાબર Q, તો QS થાય. તો એક લેન્થ બની ગઈ. P ને Q ઉપર સેન્ડ કરે અને Q પાછું S ઉપર, તો P Q and S આ એક સાયકલ બની જે 3 લેન્થની સાયકલ છે. તો ડિસજોઈન્ટ હોય કે ન હોય એ હંમેશા 3 લેન્થની સાયકલ બનાવશે. ક્યારે? જો ઇવન પરમ્યુટેશન હશે તો. અહીં 2 છે, 4 લ્યો તો પણ બનાવે 3 લેન્થની, 6 હોય તો બનાવે, એન્ડ સો ઓન. તો thus each grouped pair transposition of 2 cycle of length 3 or itself cycle of length 3. So F is a composition અથવા પ્રોડક્ટ ઓફ સાયકલ લેન્થ 3. એટલે કે ઇવન પરમ્યુટેશન હોય એન માંથી કોઈ પણ એલિમેન્ટ લ્યો તો એ હંમેશા 3 લેન્થની સાયકલમાં તમે કન્વર્ટ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ, સો દેટ સેન્ટર ઓફ Z
ઓફ S3 ઇઝ રો 0. રો 0 S3 નો એટલે આઈડેન્ટિટી એલિમેન્ટ 1 1 1 2 2 3 3, જે મેં તમને યાદ રાખવાના કીધા હતા. રો 0, રો 1, રો 2 S3 ના એલિમેન્ટ મોસ્ટ આઈએમપી μ0, μ1 એન્ડ μ3, જે અગાઉ આપણે એક્ઝામ્પલમાં પણ જોયા હતા. અને કમ્પોઝિશન ટેબલ પણ બનાવ્યું હતું. રો 0 ઇઝ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓફ 3. હિયર Z ઇઝ સેન્ટર ઓફ S3. બાય સેન્ટરની ડેફિનેશન શું હતી? સિગ્મા બિલોંગ્સ ટુ S3, એટલે કે એક એલિમેન્ટ લઈ S3 માં સિગ્મા બિલોંગ્સ ટુ S3, તો સિગ્મા મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સિગ્મા such that for each mu belongs to S3. આ હતી સેન્ટરની ડેફિનેશન. That is equal to sigma into mu. Sigma into mu is equal to mu into sigma. એટલે આવા બધા એલિમેન્ટનું કલેક્શન લેવાનું છે. તો સિગ્મા બરાબર અહીં સેન્ટર શું આપેલું છે? રો 0. તો આના બરાબર શું આવશે? રો 0. Therefore, રો 0 is identity element of S3. તો સેન્ટર શું મળ્યું? રો 0. કેમ કે આવા પ્રકારના એલિમેન્ટ હોય સિગ્મા મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સિગ્મા, તો આવો સિગ્મા કયો મળે? આઈડેન્ટિટી જ મળે હંમેશા, કે S3 ના કમ્યુટ એલિમેન્ટ બધા હારે કમ્યુટ કરે. તો સિગ્મા બરાબર રો 0 હોય, સિગ્મા બરાબર રો 0 હોય તો રો 0 ઇન્ટુ મ્યુ એટલે મ્યુ થાય, અને મ્યુ ઇન્ટુ રો 0 એટલે પણ મ્યુ થાય. તો ખાલી રો 0 એક જ એલિમેન્ટ હશે S3 માં કે જે બધા એલિમેન્ટ S3 ના હારે કમ્યુટ થશે. એટલે કે સેન્ટર ઓફ S3 શું આવશે? રો 0. સો થેન્ક્સ ફોર વોચિંગ.